સેક્ટરથી કરીશ તો ખાસ કરીને સિટી ગેસ કંપનીઓ પર આપણે નમૂનાનો એક રિપોર્ટ અહીંયા આવતો જોવા મળ્યો છે, જેમાં મહાનગર ગેસ તેમને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ત્યાં તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 1680 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. આઈજીએલ માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટની અગર વાત કરશો તો તેમને 210 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને ગુજરાત ગેસ માટે તેમને અહીંયા રિડ્યુસ રેટિંગ કર્યા છે. ટાર્ગેટ તેમને 406 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એપીએમ ગેસ ફાળવણીમાં ઘટાડાથી નજીકના ગાળામાં એક પડકારનો સામનો કરવો પડી શકે છે કંપનીઓને, પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે રાજ્યોની ઈવી નીતિઓને કારણે કરીને સીએનજી ગ્રોથ પર એક દબાણ જોવા મળી શકે છે. પરંતુ અગર જો ગેસને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો જીજીએલ માટે એટલે કે ગુજરાત ગેસ માટે એક ફાયદો પણ બની શકે છે. પરંતુ હાલમાં મહાનગર ગેસ તેમનું ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું સિમેન્ટ સેક્ટર પર. સીએલએસએ તરફથી આપણે રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જ્યાં તેમનું કહેવું છે કે FY25ના સરેરાશ કરતાં સિમેન્ટના પ્રાઇસીસ 4 થી 6% વધ્યા છે. ખાસ કરીને દક્ષિણ અને પૂર્વમાં કિંમતના પ્રાઇસીસમાં વધારો કર્યો છે. નો ડાઉટ ડિમાન્ડ ઓછી હોવા છતાં પણ તેમને અહીંયા પ્રાઇસીસ તેમને અહીંયા વધાર્યા છે. અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝનો નફો અને આરઓઈસી જે છે તે હાલમાં થોડો ઓછો જોવા મળી શકે છે. અને FY25-27 દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમ જે છે તે 7% વાર્ષિક ધોરણે રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ તેમને વધુ પસંદ આવી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ પર સીએલએસએના રિપોર્ટ પર. અહીંયા તેમને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ અને વેસ્ટ લાઈફ આ બંને માટે તેઓ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ત્યાં દેવ્યાની અને રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે પિઝા અને બર્ગર જેવી શ્રેણીઓમાં કોમ્પિટિશન જે છે તે અહીંયા તીવ્ર જોવા મળી રહી છે. અને ખાસ કરીને મેકડોનલ્ડ જે છે તેની સ્થાનિક રેસ્ટોરન્ટ કરતાં હવે તેનું માર્કેટ શેર થોડુંક અહીંયા ઘટતું જોવા મળી રહ્યું છે. અને કેએફસી અને બર્ગરનું માર્કેટ શેર અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું ક્વિક કોમર્સ પર જેફ્રેસના રિપોર્ટ પર. ખાસ કરીને એમેઝોને બેંગ્લોરમાં હવે ક્વિક કોમર્સ લોન્ચ કર્યું છે અને તેમને પોતાના પ્રાઇમ મેમ્બર્સ માટે તેઓ વધુ ડિસ્કાઉન્ટ પણ તેમને આપ્યા છે, જેને કારણે કરીને ઇન્ટરનલ અને સ્વિગી માટે અહીંયા કોમ્પિટિશન વધતી જોવા મળી શકે છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો ટાટા મોટર્સ પર આપણે 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. સીએલએસ અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ 805 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26 માટે જેએલઆરે 5 થી 7% એબિટ માર્જિન ગાઈડન્સ તેમને આપ્યું છે. પરંતુ FY25માં 1.5 બિલિયન પાઉન્ડ અહીંયા ખાસ કરીને અહીંયા તેમને તેઓ તટસ્થ એફએસીની પણ તેઓ અપેક્ષા FY26 માટે રાખે છે, જે FY25માં આપણે જોઈ રહ્યા છે કે તે 1.5 બિલિયન પાઉન્ડ હતી. ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે FY26માં ઇન્વેસ્ટમેન્ટ ગાઈડન્સ જે છે તે 3.8 બિલિયન પાઉન્ડ જે છે તે યથાવત અહીંયા રહી શકે છે. પરંતુ જેફ્રેસના રિપોર્ટ પર નજર કરશું તેઓ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26માં જેએલઆરે નબળા આઉટલુક જાહેર કર્યા છે અને FY26 માટે જેએલઆર 5 થી 7% એપિટ માર્જિન ગાઈડન્સ તેમને આપ્યું છે. પરંતુ સૌથી વધુ અગર ઇફેક્ટફુલ જે છે કે ટેરિફનો જે ઇશ્યુઝ થઈ રહ્યો છે અને જીઓપોલિટિકલ ટેન્શન જે છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક અહીંયા નડતું જોવા મળી શકે છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું તેઓ ઇક્વલ વેટ રેટિંગ ટાટા મોટર્સ માટે આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 715 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે જેએલઆર તમામ મોરચે એક મજબૂત દેખાઈ રહી શકે છે, પરંતુ ખાસ કરીને FY26 માટે અર્નિંગ્સ જે છે તે ડાઉનગ્રેડ જોવા મળી શકે છે અને જેમાં ખાસ કરીને પોલિટિકલ ટેન્શન અને યુએસ ટેરિફની અસર અહીંયા જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું નવીન ફ્લોરિન પર. અહીંયા જેફ્રેસ તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 5280 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે છેલ્લા 3 વર્ષમાં એલટી કોન્ટ્રાક્ટ દ્વારા કમિશન કરાયેલા 2000 કરોડનું મુદ્રીકરણ કરવા માટે કંપની હવે તૈયાર છે. અને છેલ્લે નજર કરશું મેક્સ ફાઇનાન્શિયલ પર સિટીના રિપોર્ટ પર તેઓએ બાય રેટિંગ્સ યથાવત રાખ્યું છે. ટાર્ગેટ 1840 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં ખાસ કરીને HDFC લાઈફ અને SBI લાઈફ તેમના ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. તૃપ્તિ